નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। શું તમે જાણો છો કે શ્રાવણ મહિનો ભગવાન શિવને સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે? આ મહિનામાં કરવામાં આવેલી ભક્તિ, પૂજા, જાપ અને સારા કર્મોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। પરંતુ આજ શ્રાવણ મહિનામાં કેટલીક એવી બાબતો છે જેને આપણી પરંપરામાં ટાળવાની સલાહ આપવામાં આવે છે, અને આજે હું તમને એવી 5 મહત્વની વાતો જણાવીશ, જેમાં પહેલી કેટલીક વાતો તો એવી છે કે કદાચ તમે રોજિંદા જીવનમાં અજાણતા કરતા હશો। એટલે આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે છેલ્લે હું તમને એક એવી સરળ વાત જણાવીશ જેને શ્રાવણ મહિનામાં કરવાથી તમને શાંતિ મળે છે અને ભગવાન શિવની ભક્તિ વધુ ભાવપૂર્ણ કરી શકાય છે। મિત્રો, અહીં એક વાત ખાસ સમજજો, આ બધી બાબતો ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ સાથે જોડાયેલી છે। દરેક પરિવાર અને સંપ્રદાય રીત રિવાજ અલગ હોઈ શકે છે, એટલે ડરવાની જરૂર નથી। શ્રાવણનો મહિનો ડરવાનો નહીં, પરંતુ ભગવાન શિવ પ્રત્યે શ્રદ્ધા, સંયમ અને સારા વિચારો રાખવાનો મહિનો છે। તો ચાલો શરૂઆત કરીએ શ્રાવણ મહિનાનું મહત્ત્વ। મિત્રો, હિન્દુ ધર્મની પરંપરામાં શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે। આ મહિનામાં સોમવારનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે। ઘણા ભક્તો સોમવારનું વ્રત રાખે છે, તો કેટલાક લોકો મંદિરે જઈને શિવલિંગ પર જળ અર્પણ કરે છે। કોઈ બીલીપત્ર ચડાવે છે, કોઈ રુદ્રાભિષેક કરે છે, તો કોઈ આખો મહિનો ભગવાન શિવનું નામ સ્મરણ કરે છે। પરંતુ ભગવાન શિવને માત્ર મંદિરની અંદર શોધવાની જરૂર નથી। શિવની ભક્તિનો સૌથી મોટો અર્થ છે મનનું શાંત રાખવું, ખોટા વિચારો છોડવા અને સારા કર્મ કરવા। મહાદેવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે, એટલે શ્રાવણમાં મોટી વસ્તુ કરતાં સાચા મનથી કરેલી નાની ભક્તિનું પણ ખૂબ મહત્ત્વ છે। એવી ભક્તિ પરંપરામાં માનવામાં આવે છે। હવે આવીએ એ 5 કામ પર। કામ નંબર 1, કોઈનું અપમાન અને અપશબ્દો બોલવા નહીં। મિત્રો, શ્રાવણ મહિનામાં માત્ર બહારથી પૂજા કરવી અને અંદરથી ગુસ્સો રાખવો, આવો વિરોધાભાસ આપણી ધાર્મિક પરંપરાની ભાવના સાથે બંધ બેસતો નથી। ઘણા લોકો સવારે મંદિરે જાય છે, શિવલિંગ પર જળ ચડાવે છે, ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે, પરંતુ ઘરે પાછા આવીને પોતાના પરિવાર સાથે ગુસ્સાથી વાત કરે છે, કોઈનું અપમાન કરે છે, નાના માણસને નીચો બતાવે છે, અને ક્યારેક તો એવી ભાષા બોલે છે કે સામેની વ્યક્તિનું દિલ દુભાઈ જાય છે। તો મિત્રો, આપણે સમજવું જોઈએ કે બીજા કે પૂજા સાથે વર્તન પણ મહત્ત્વનું છે। શ્રાવણ મહિનામાં એક સંકલ્પ કરો, કોઈને જાણીને દુઃખ નહીં આપું। ગુસ્સો આવશે તો થોડું મૌન રહીશ, જવાબ આપતા પહેલાં વિચારીશ, કારણ કે ઘણી વખત આપણા શબ્દો સામેની વ્યક્તિને વર્ષો સુધી યાદ રહે છે। તમારી પાસે પૈસા ન હોય તો પણ તમે કોઈને સન્માન આપી શકો છો। તમારી પાસે મોટી પૂજા કરવાની ક્ષમતા ન હોય તો પણ તમે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન આપી શકો છો, અને કદાચ આ જ સાચી માનવતા છે। એટલે શ્રાવણમાં પહેલું કામ અપશબ્દો, અપમાન અને અહંકારથી દૂર રહેવાનું। કામ નંબર 2, માંસાહાર, નશો અને અયોગ્ય આદતો। મિત્રો, શ્રાવણ મહિનામાં ઘણા લોકો સાત્વિક આહાર રાખે છે। ઘણા પરિવારોમાં આ આખા મહિનામાં દરમિયાન માંસાહાર, દારૂ અને અન્ય નશીલી વસ્તુઓથી દૂર રહેવાની પરંપરા છે। અહીં પણ સમજવાની વાત છે, આ દરેક વ્યક્તિની ધાર્મિક પરંપરા અને માન્યતા પર આધાર રાખે છે। પરંતુ જો તમે શ્રાવણને સંયમમાં મહિના તરીકે લેવામાં માગતા હો, તો આ મહિનો ખરાબ આદતો છોડાવવા માટે ખૂબ સારો સમય બની શકે છે। ધારો કે કોઈ વ્યક્તિ દરરોજ ગુસ્સો કરે છે, કોઈ વ્યક્તિ સતત મોબાઈલમાં સમય બગાડે છે, કોઈ વ્યક્તિ નશાની આદતની પરેશાન છે, તો શ્રાવણમાં તે પોતાને એક પ્રશ્ન પૂછી શકે છે, શું હું એક મહિનો મારી જાત પર નિયંત્રણ રાખી શકું? કારણ કે સાચી ભક્તિ માત્ર હાથ જોડવામાં નથી, પોતાની ખરાબ આદતો સામે લડવામાં પણ છે। જો તમે કોઈ નશો કરતા હો અને તેને છોડવા માગતા હો, તો જરૂરિયાત હોય તો પરિવાર, ડૉક્ટર અથવા નિષ્ણાતની મદદ લો। મહાદેવનું નામ લઈને પણ પોતાના જીવનમાં બદલાવ લાવવાનો પ્રયાસ કરો। કામ નંબર 3, શિવલિંગ પર કંઈ પણ પોતાની મરજીથી ન ચડાવો। મિત્રો, આ ખૂબ મહત્ત્વની વાત છે। ઘણા લોકો સોશિયલ મીડિયા પર અલગ અલગ વિડીયો જોઈને શિવલિંગ પર અલગ અલગ વસ્તુઓ ચડાવવાની શરૂઆત કરી દે છે, પરંતુ
દરેક મંદિરની પોતાની પરંપરા હોય છે. દરેક પ્રદેશમાં પૂજાની રીત અલગ હોઈ શકે છે. એટલે કોઈ પણ વસ્તુ માત્ર સોશિયલ મીડિયા જોઈને શિવલિંગ પર ન ચડાવો. ખાસ કરીને જો તમને કોઈ વસ્તુ વિશે શંકા હોય તો મંદિરમાં પૂજારીને અથવા જાણકાર વ્યક્તિને પૂછો. સામાન્ય રીતે ભગવાન શિવની પૂજામાં જળ, બીલીપત્ર વગેરેનું મહત્ત્વ પરંપરામાં જોવા મળે છે. પરંતુ સૌથી મહત્ત્વની વસ્તુ છે ભાવ. એક ભક્ત પાસે મોટી પૂજા કરવાની સામગ્રી ન હોય, તે માત્ર એક લોટો પાણી લઈને પણ શ્રદ્ધાથી મહાદેવને યાદ કરે છે, તો ભક્તિનો ભાવ મહત્ત્વનો છે. એટલે શ્રાવણમાં દેખાદેખી નહીં, સમજદારીથી ભક્તિ કરો. કામ નંબર 4, ઘરમાં ઝઘડો, નકારાત્મક વાતાવરણ અને અશાંતિ. મિત્રો, હવે જે વાત છે તે દરેક ઘરમાં ખૂબ મહત્ત્વની છે. ઘરમાં મંદિર હોય, ધૂપ હોય, દીવો હોય અને ભગવાનની તસવીરો પણ હોય, પરંતુ જો ઘરમાં આખો દિવસ ઝઘડો ચાલતો હોય તો શું તે ઘર ખરેખર શાંતિનું સ્થાન બની શકે? શ્રાવણ મહિનામાં એક નાનો સંકલ્પ કરો. ઘરમાં બિનજરૂરી ઝઘડો નહીં કરીએ. કોઈ વાતની મતભેદ થાય તો થોડું શાંત થઈને વાત કરીશું. બાળકો સામે એકબીજાનું અપમાન નહીં કરીએ. વડીલો સાથે ખરાબ ભાષામાં વાત નહીં કરીએ. અને સૌથી મહત્ત્વનું, જૂની વાતો કાઢીને રોજ ઝઘડો નહીં કરીએ. કારણ કે ઘણી વખત સમસ્યા મોટી નથી હોતી, પણ આપણો ગુસ્સો તેને મોટો બનાવી દે છે. મહાદેવનું સૌથી મોટું પ્રતીક શું છે? શાંતિ. શિવનું ધ્યાન કરીએ તો આપણે પણ થોડા શાંત થવાનું શીખવું જોઈએ. એટલે શ્રાવણમાં ઘરમાં સવાર સાંજ થોડો સમય ભગવાનનું નામ લો. ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને એકબીજાની સાથે પ્રેમથી વાત કરો. કામ નંબર 5, ખોટું બોલવું, છેતરપિંડી કરવી અને કોઈનું હક મારવું. મિત્રો, આ 5માંથી કદાચ સૌથી મહત્ત્વની વાત છે. કોઈ વ્યક્તિ આખો શ્રાવણ ઉપવાસ કરે છે, દર સોમવારે મંદિરે જાય છે, પરંતુ વેપારમાં છેતરપિંડી કરે, કોઈનું પૈસું રોકી રાખે, કોઈનું હકનું મારી લે અથવા જાણીને ખોટું બોલે, તો આપણે જાતને એક પ્રશ્ન પૂછવો જોઈએ: શું માત્ર પૂજા કરવાથી જવાબદારી પૂરી થઈ જાય છે? ના મિત્રો, ભગવાન પ્રત્યેની ભક્તિ આપણા કર્મોમાં પણ દેખાવા જોઈએ. જો કોઈનું પૈસું આપવાનું બાકી છે તો શક્ય હોય તો સમયસર આપવાનો પ્રયાસ કરો. કોઈ સાથે અન્યાય ન કરો તો માફી માંગો. કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો વાત કરીને સંબંધ સુધારવાનો પ્રયાસ કરો. કારણ કે જીવનમાં સૌથી મોટી સંપત્તિ માત્ર પૈસા નથી. સારા સંબંધો અને સારું કર્મ પણ સંપત્તિ છે. શ્રાવણમાં શું કરવું? હવે મિત્રો, આપણે 5 કામની વાત કરી, પરંતુ માત્ર આ ન કરો એવું કહેવું પૂરતું નથી. શ્રાવણમાં શું કરી શકાય, ચાલો એ પણ સમજી લઈએ. સૌથી પહેલું છે, સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો. સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો. ઘરમાં પૂજા કરતા હો તો ભગવાન શિવનું સ્મરણ જરૂરથી કરો. તમારી પરંપરા પ્રમાણે જળ અથવા પૂજા કરો અને થોડા સમય માટે આંખો બંધ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તમારે 108 વાર કરવો હોય તો કરી શકો છો. સમય ઓછો હોય તો થોડા મિનિટ પણ કરી શકો છો. મુખ્ય વાત છે નિયમિતતા અને શ્રદ્ધા. બીલીપત્રનું મહત્ત્વ. તો મિત્રો, ભગવાન શિવની પૂજામાં બીલીપત્રનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. પરંપરામાં બીલીપત્રને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. પરંતુ અહીં પણ એક વાત યાદ રાખજો: બીલીપત્ર સ્વચ્છ અને યોગ્ય રીતે અર્પણ કરવું. તમારા સ્થાનિક મંદિરની પરંપરા મુજબ પૂજા કરો અને કોઈ વસ્તુને લઈને શંકા હોય તો પૂજારીને પૂછો. ભક્તિમાં ઉતાવળ કરતાં સમજદારી વધારી સારી. જળ અર્પણ કરવાનો ભાવ. ઘણા ભક્તો શ્રાવણમાં ભગવાન શિવને જળ અર્પણ કરે છે. આ એક ખૂબ જ સુંદર ભક્તિ પરંપરા છે. જ્યારે તમે જળ અર્પણ કરો છો ત્યારે માત્ર હાથથી જળ ન રેડો. થોડી ક્ષણ માટે મનમાં વિચારો: હે મહાદેવ, મારા મનનો અહંકાર દૂર કરો, મને સારા કર્મ કરવાની શક્તિ આપો. આવો ભાવ પૂજાને વધુ અર્થપૂર્ણ બનાવી શકે છે. ઓમ નમઃ શિવાયનું સ્મરણ. મિત્રો, જો તમારી પાસે પૂજા માટે વધારે સમય નથી તો પણ ચિંતા ન કરો. ઘરમાં કામ કરતા હો, મુસાફરી કરતા હો અથવા સવારે થોડો સમય શાંત બેસી શકો ત્યારે મનમાં ભગવાન શિવનું સ્મરણ કરી શકો છો. ઓમ નમઃ શિવાય. આ 5 અક્ષરોનો જાપ શૈવ પરંપરામાં ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે.
પરંતુ જાપ કરતા વખતે માત્ર ગણતરી પર ધ્યાન ન આપો. થોડા સમય માટે શ્વાસ પર ધ્યાન આપો. મનને શાંત કરો અને ભગવાનને યાદ કરો. શ્રાવણમાં દાન અને સેવા. મિત્રો, જો તમારી પાસે ભગવાનને મોટી પૂજા ચડાવવાની ક્ષમતા નથી તો પણ તમે એક ખૂબ સુંદર કામ કરી શકો છો. કોઈ જરૂરિયાતમંદની મદદ, કોઈને ભોજન કરાવવું, કોઈ તપસ્યા વ્યક્તિને પાણી આપવું, વૃદ્ધ વ્યક્તિને મદદ કરવી, ગરીબ બાળકને ભણવામાં મદદ કરવી અથવા કોઈ મુશ્કેલીમાં હોય તો તેને સહારો આપો. આપણી ધાર્મિક પરંપરામાં દાન અને સેવા માટે વિશેષ મહત્ત્વ જોવા મળે છે. પરંતુ દાન કરતી વખતે પણ દેખાડો ન કરો. સેવા એવી કરો કે જમણો હાથ આપે અને ડાબા હાથને ખબર પણ ન પડે. એવો ભાવ રાખવો વધુ સુંદર છે. શ્રાવણ અને મનની સફાઈ. મિત્રો, ઘર સાફ કરવું સરળ છે પણ મન સાફ કરવું મુશ્કેલ છે. ઘરમાંથી કચરો કાઢી નાખીએ છીએ પણ મનમાં વર્ષો જૂનો ગુસ્સો રાખીએ છીએ. કોઈએ 5 વર્ષ પહેલાં કંઈ કહ્યું હોય તો આજે પણ યાદ રાખીએ છીએ. કોઈએ આપણી સાથે અન્યાય કર્યો હોય તો રોજ એ જ વાત વિચારીએ છીએ. શ્રાવણને એક બહાન તરીકે લો અને પોતાના પૂછો, મારે શું છોડવું? ગુસ્સો, અહંકાર, ઈર્ષા, નશો, ખોટી સંગત, ખોટું બોલવાની આદત કે પછી કોઈ જૂની દુશ્મની. આ શ્રાવણમાં એક ખરાબ આદત છોડવાનો પ્રયાસ કરો. કારણ કે ભગવાનને બદલવા કરતાં પહેલાં પોતાની બદલવાનો પ્રયાસ કરો. એક ખૂબ જ મહત્ત્વની વાત. મિત્રો, આજકાલ સોશિયલ મીડિયા પર શ્રાવણને ખૂબ લઈને ઘણી વિડીયો જોવા મળે છે. કોઈ કહે છે આ કરો તો પૈસા આવશે, કોઈ કહે છે આ ન કરો તો દુર્ભાગ્ય આવશે, કોઈ કહે છે આ વસ્તુ ઘરમાં રાખશો તો તરત ચમત્કાર થશે. મારી તમને એક વિનંતી છે, દરેક વાત આંખ બંધ કરીને માનશો નહીં. તમારી પરંપરા, તમારા પરિવાર, રીત રિવાજ અને તમારા સ્થાનિક પંચાંગને માન આપો. ધાર્મિક બાબતોમાં ડર ફેલાવવાને બદલે શ્રદ્ધા અને સારા કર્મની વાત કરવી વધુ યોગ્ય છે. ભગવાન શિવને યાદ કરવાનો અર્થ ડરવું નથી. ભગવાન શિવને યાદ કરવાનો અર્થ છે મનની અંદરનો અહંકાર ઓછો કરવો, ગુસ્સો ઓછો કરવો, લોભ ઓછો કરવો અને જીવનમાં સત્ય અને કરુણા વધારવી. શ્રાવણના સોમવારનું મહત્ત્વ. શ્રાવણમાં સોમવારને ભગવાન શિવની ભક્તિ માટે વિશેષ માનવામાં આવે છે. ઘણા ભક્તો સોમવારે ઉપવાસ રાખે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ સ્વાસ્થ્ય કારણોસર ઉપવાસ ન કરી શકે તો તેને અપરાધ ભાવ રાખવાની જરૂર નથી. તમારી તબિયત મહત્ત્વની છે. વ્રત રાખતા હોય તો તમારી પરંપરા અને શરીરની જરૂરિયાત પ્રમાણે રાખો. અને જો દવાઓ લેતા હો અથવા કોઈ અયોગ્ય સંબંધિત સમસ્યા હોય તો ઉપવાસ પહેલાં ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય છે. ભગવાનની ભક્તિ માટે પોતાના શરીરને નુકસાન પહોંચાડવું જરૂરી નથી. ઘરમાં શું વાતાવરણ રાખવું? મિત્રો, શ્રાવણમાં ઘરમાં સવાર સાંજ થોડો સમય ભજન અથવા શિવ મંત્રનું સ્મરણ કરી શકાય. પૂજાનું સ્થાન સ્વચ્છ રાખો. ઘરમાં અનાવશ્યક કચરો ન રાખો. વડીલોનું સન્માન કરો. બાળકોને પણ આપણા તહેવારો અને પરંપરાઓનું મહત્ત્વ સમજાવો, પરંતુ તેમને ડરાવશો નહીં. એમને ન કહો કે આ ન કરો તો ભગવાન સજા કરશે. તેના બદલે કહો, આપણે આ સારા કામ કરીએ છીએ કારણ કે તે આપણે શિસ્ત, શાંતિ અને સારા સંસ્કાર શીખવીએ છીએ. આ રીતે બાળકો ધર્મને ડરથી નહીં, સમજ અને પ્રેમથી શીખશે. મહાદેવ પાસેથી શું શીખવું? મિત્રો, ભગવાન શિવનું સ્વરૂપ આપણને ઘણી વાતો શીખવે છે. શિવજીના માથા પર ચંદ્ર છે, જટામાં ગંગા છે, ગળામાં નાગ છે અને ગળામાં વિષ ધારણ કર્યું છે. આ બધું ધાર્મિક પ્રતીકો સાથે જોડાયેલું છે, પરંતુ આપણે જીવનમાં તેનો અર્થ શું લઈએ છીએ? એક વાત એવી કે મુશ્કેલી આવે ત્યારે મનને સ્થિર રાખવું. જીવનમાં બધું આપણા મન પ્રમાણે નહીં થાય. ક્યારેક પૈસા ઓછા હશે, ક્યારેક સંબંધોમાં મુશ્કેલી આવશે, ક્યારેક લોકો આપણને સમજશે નહીં. પરંતુ મુશ્કેલીમાં તૂટી જવાને બદલે થોડું શાંત થવાનું શીખવું. મહાદેવની ભક્તિ આપણને આ આંતરિક શાંતિ તરફ લઈ જઈ શકે છે. પરિવાર માટે એક સંકલ્પ. આ શ્રાવણમાં આખો પરિવાર સાથે બેસીને એક સંકલ્પ કરો. અમે એકબીજાને અપમાન નહીં કરીએ, ઘરમાં બિનજરૂરી ઝઘડો નહીં કરીએ, વડીલોનું સન્માન કરીશું, જરૂરિયાતમંદની મદદ કરીશું, ખોટું બોલવાનું ઓછું કરીશું અને દરરોજ થોડા સમય ભગવાનને યાદ કરીશું. જો એક પરિવારમાં આ 5 વાતો પણ સાચે અપનાવી લે તો ઘરમાં શાંતિનું વાતાવરણ કેટલું બદલાઈ શકે. અંતિમ અને સૌથી મહત્ત્વની વાત. મિત્રો, આજે આપણે 5 કામની વાત કરી, પરંતુ હું તમને ફરીથી યાદ કરાવું છું.
શ્રાવણમાં માત્ર આ 5 વસ્તુઓનું ડરવાની જરૂર નથી. આ મહિનો આપણને પોતાને સુધારવાની તક તરીકે જુઓ. જો તમે પૂજા કરો છો તો મનથી કરો, જો વ્રત કરો છો તો સમજદારીથી કરો, જો મંદિર જાઓ છો તો શ્રદ્ધાથી જાઓ, અને જો કોઈ સેવા કરો છો તો દેખાડા વગર કરો. કારણ કે ભગવાન શિવને માત્ર ફૂલ અને જળ જ નહીં, તમારા સારા કર્મો પણ પ્રિય છે. એવી ભક્તિ પરંપરાની ભાવના છે. આ શ્રાવણમાં એક વ્યક્તિને માફ કરો, એક જરૂરિયાતમંદની મદદ કરો, એક ખરાબ આદતો છોડવાનો પ્રયાસ કરો, અને દરરોજ થોડા સમય માટે શાંતિથી બેસીને મહાદેવનું નામ લો. કદાચ તમારી બહારની પરિસ્થિતિ તરત નહીં બદલાય, પરંતુ તમારી અંદરની શાંતિ ચોક્કસ બદલાવા લાવી શકે છે. અંતિમ મેસેજ. તો મિત્રો, જો તમે પણ આ શ્રાવણમાં મહાદેવને સાચા મનથી યાદ કરવા માંગતા હો તો કોમેન્ટમાં લખો હર હર મહાદેવ, અને આ વિડીયો તમારા પરિવારના એક એવા વ્યક્તિ સાથે જરૂર શેર કરજો જે ભગવાન શિવમાં શ્રદ્ધા રાખે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આવી ધાર્મિક, આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. મહાદેવ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. હર હર મહાદેવ. જય ભોળેનાથ.